ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન સોલ્યુશનમાં વર્લ્ડ લીડર જેબિલ વચ્ચે થયેલા આ MOU અનુસાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ DSIRમાં 1000 કરોડ રૂપિયાના સંભવિત રોકાણોની નેમ જેબિલ ધરાવે છે. આ નવા યુનિટ સાથે જેબિલ અને ગુજરાત સરકાર સાથે મળી નેટવર્કિંગ, કેપિટલ ગુડ્સ અને ઓટોમોટિવ અન્ય વિષયોમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા આ MOU અન્વયે જેબિલ આગામી 2027 સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અંદાજે 5000થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે. આના પરિણામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટીને વેગ મળતા નવું સ્કિલ ડેવલપમેન્ટ વિસ્તૃત બનશે. આ MOU પર જેબિલ વતી BN શુક્લા, ઓપરેશન ડાયરેક્ટર, અને શ્રી મનીષ ગુરવાણી, મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન GSEM દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિભાગના અગ્ર સચિવ મોના કંધાર અને ફેડરિક મેકોય, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ગ્લોબલ વચ્ચે આ MOUનું આદાન પ્રદાન થયું હતું. રાજ્યમાં GSEM નોડલ અમલીકરણ એજન્સી તરીકે ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાં રોકાણની સુવિધા માટે સહયોગ આપે છે. આ MOU ઉચ્ચ કુશળ નોકરીની તકો અને વિશ્વ કક્ષાના ઉત્પાદનોનું કરીને રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત કરશે. ધોલેરા SIR સરકાર દ્વારા હાઈટેક મેન્યુફેક્ચરિંગને ટેકો આપવા માટે ઉદ્યોગ તૈયાર પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ લોજિસ્ટિક ફ્રેમવર્ક સાથે વિકસાવવામાં આવી છે. તે વડાપ્રધાન શ્રીની મેક ઇન ઇન્ડિયાની પહેલને વેગ આપશે. વિશ્વની ટોચની બ્રાન્ડ માટે વિશ્વસનીય ભાગીદાર જેબિલ વ્યાપક એન્જિનિયરિંગ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન સોલ્યુશન ઓફર કરે છે. સમગ્ર ઉદ્યોગોમાં 50 વર્ષથી વધુના અનુભવ અને વિશ્વભરના 100થી વધુ સાઇટ્સના વિશાળ નેટવર્ક સાથે સ્કેલેબલ અને કસ્ટમાઇઝ સોલ્યુશન બંને પહોંચાડવા માટે સ્થાનિક કુશળતા સાથે વૈશ્વિક પહોંચને પણ જોડે છે. ગુજરાતમાં માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, CG પાવર અને કેન્સ જેવા ટેકનોલોજી લીડર્સ દ્વારા સેમી કન્ડક્ટર કામગીરી સ્થાપિત કરવામાં આવી છે. ટાટા કંપની ટાટા ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ TEPL ધોલેરા ખાતે ભારતની પ્રથમ કોમર્શિયલ સેમી કન્ડક્ટર ફેમ બનાવી રહી છે. ભારતમાં જેબિલનું આયોજિત વિસ્તરણ ટેકનોલોજી કંપનીઓ માટે ધોલેરામાં હવે અસાધારણ તકો વિકાસને વેગ આપવા સાથોસાથ એક મજબૂત અને સિનજેસ્ટિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન પૂરું પાડશે.